ઓય શું થયું? એટલી ટેન્શનમાં કેમ છે? અરે યાર, મારી એક ફ્રેન્ડ છે, 12th પણ પાસ છે. આગળ શું કરું એ કંઈ સમજમાં નથી આવતું. બસ એટલી વાત. એને ગવર્મેન્ટ જોબ કરવી છે કે નહીં? હા, કરવી છે ને. હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરી લઈને. અચ્છા, તો ગવર્મેન્ટ જોબ ન કરવી હોય તો? અરે તો પણ ઓપ્શન છે. અરે હેલ્થ વર્કિંગ નર્સિંગનો કોર્સ કરી લઈ. 108માં પ્લેસમેન્ટ જોતું હોય ને એ પણ થઈ જશે. તો હવે માની લે કે એને ગવર્મેન્ટ જોબ પણ નથી કરવી અને એને 108માં પણ નથી જવું, તો બીજો કોઈ ઓપ્શન છે? હેલ્થમાં? હા, હેલ્થમાં. હા છે ને. લેબ ટેકનિશિયન આસિસ્ટન્ટનો કોર્સ કરી લે ભાઈ. એમાં પોતાની લેબ પણ નાખી શકે છે અથવા તો જોબ પણ કરી શકે છે. તો હવે એને કન્ટ્રી બહાર જવું હોય તો? પ્રોનાઉન્સિએશન મજબૂત છે તો પછી કન્ટ્રી બહાર જાવ. અને કન્ટ્રી બહાર આપણે હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરી લ્યો. મેટ ઇન્સ્ટિટ્યુશનમાં હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરી લ્યો. 3 સ્ટાર 5 સ્ટાર એવી હોટલમાં આસિસ્ટ કરવા મળે છે. અને એ પણ કન્ટ્રી બહાર. સેલેરી જોઈને કેટલી છે? ખાલી કહેજે તારી ફ્રેન્ડને એકવાર. અચ્છા, તો એડમિશન માટે ક્યાં જવાનું? અરે એડમિશન માટે છે ને આપણા માંગરોળની અંદર કલ્યાણધામ અને ત્યાં છે મેટ ઇન્સ્ટિટ્યુશન, ત્યાં આવી જવાનું છે.